સુરતમાં એક અજીબોગરીબ ઘટના બની। શહેરના વેડ રોડ વિસ્તારમાં કુબેરજી ફ્લેટ્સમાં રહેતો એક પરિવાર છેલ્લા 4 મહિનાથી ખૂબ ભયમાં જીવી રહ્યું છે, કારણ કે આ પરિવારના ઘરમાં એવું અજુગતું બની રહ્યું છે જે કોઈ સાંભળે તો વિશ્વાસ પણ ન કરે। આ પરિવાર છેલ્લા 4 મહિનાથી અજીબ શક્તિનો સામનો કરી રહ્યું છે। પહેલા ઘરકામના મશીનના વાયરો કાપી નાખવા, મશીનરી ખરાબ કરી નાખવી, મંદિરમાં મૂકેલી ચરણી નોટો ફાડી નાખવી, ઘરના કપડાં ચાદર પણ ફાડી નાખવી જેવી ઘટના બનતી। પરંતુ હવે બાળકના શરીર ઉપર કોઈ કારણ વગર ઉઝરડાના નિશાન જોવા મળતા પરિવાર ચિંતામાં છે। ઘરમાં કોઈ વ્યક્તિ ન હોય અને તાળું માર્યું હોય ત્યારે પણ આવી ઘટનાઓ બની રહી છે। તો આ ઘટના બની જ કેવી રીતે શકે તે જોવા લોકો પણ ઘરે ભેગા થઈ ગયા। પહેલા લોકોને થયું કે ખીલીમાં કપડાં ભરાવાથી કે ઉંદર જેવા પ્રાણી ઘરમાં ઘૂસીને આવા કામ કરી રહ્યું હશે, પણ જ્યારે મંદિરમાં મૂકેલી નોટો, ચાદર, કપાઈ ગયેલા વાયર અને કપડાં બતાવ્યા તો લોકો પણ વિચારમાં પડી ગયા। હાલ તો આ પરિવાર વાતને કોઈ શક્તિ જ માની રહ્યું છે, જે તેમના પરિવારમાં બધું કરી રહ્યું છે। જોકે હાલ તેઓ ભગવાન અને ભગત ભુવાના શરણે આવીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પ્રાર્થના કરી રહ્યા છે। 4 મહિના થયા। પેલા વેલા મશીનમાં સીવા બેઠી ને તો એ બધું મશીનનું તૂટ ફરે, મને કામ ન કરવા દે। પછી મશીનનું બધું પૂરું થઈ ગયું ને તે મંદિરમાં 400 રૂપિયા પૈસા પડ્યા ફાડી નાખ્યા। પછી મેં કપડા બહાર ફૂક્યા હતા જોયા ને કપડા મારા તમારા કાકાના 2 જોડી ફાડી નાખ્યા। પછી મારા 4 દી સુધી મારા બેના 4 જોડી કપડા ફાડી નાખ્યા। પછી બા આવ્યા ને મારા બા તો એના કપડા 500 જોડી ફાડી નાખ્યા। પછી હવે તેતું નામનું ચાલુ જ છે। પછી આનો 1 મહિના જણાવીએ કે અહીં અલગ અલગ પ્રકારની કરતૂત ઘરમાં જોવા મળી રહી છે। અજીબોગરીબ શક્તિ અહીં આ પ્રકારનું કૃત્ય કરી રહ્યું હોવાનું જે પરિવારજનો છે તેઓ કહી રહ્યા છે। હાલ તો આપ જે તસવીર જોઈ શકો છો, અહીં કપડાં ફાડી નાખેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। વાયર સાથે જ મંદિરમાં જે ચરણી નોટો મૂકવામાં આવતી હોય છે તે પણ કટકામાં જોવા મળી હતી, જેને લઈને હવે જે પરિવારજનો છે તેઓ ભગત ભુવાના શરણે પહોંચી ગયા છે। પાડી કઈ દેખાય જ નહીં, કઈ દેખાતું હોય તો પકડીને પાડી ન દઈએ ને તો એવી સગું સમજ્યા, પણ પકડાય નહીં એટલે જ ને એમ કઈ એમ અમે છે ને કાઠિયાવાડી છે એમ દઈએ નહીં કઈ, પણ છે ને જો ભાડું ને તો તેને પકડી લઈએ જવાય ન દઈએ, પણ દેખાય નહીં કાંઈ નહીં। આ છે ને પવન રૂપિયા આવે ને હું થાય ને ક્યારે તો 3 વાગ્યે થાય, 2 વાગ્યે થાય, સવારમાં થાય, આનું કઈ નક્કી જ નહીં, 7 વાગ્યે થાય, પછી રાતે કઈ